અને વળી એકાદ દી વહેલું મોડું થાય ભાડું ચૂકવવામાં તો વાંધો નહીં, કારણ કે તું જૂનો ભાડવાત અને તારામાં ભરોસો. किराए का घर है, खाली करनी पड़ेगी खोली. यही है इस प्रकृति के साथ हमारी पहले से निश्चित की हुई बोली कि भाई आया है कर्म को लेकर अपने प्रारब्ध को भोगने के लिए, यहां तो किराए पे मांगा ले ले, इतने समय પછી ખાલી કરવું પડશે ભાઈ. અને ભાડું આપવાનું શું? હીરામણમાં અડધો રોટલો અને દહીં, પછી બપોરે 2-3 રોટલી દાળ ભાત શાક. અને જુનાગઢ ગોરખપીઠમાં જાઓ તો 2 મોહનથાળના બટકા અને દોથો ભરીને ભજીયા. એ તો બાપુ ખવડાવશે. તમે જમવા બેઠા હશો ત્યાં આવીને જમાડશે. અને આમ તમારે પ્રસાદ બાપુ અમે જમીને આવ્યા જરાય ભૂખ ન, તોય મોહનથાળનું બટકું તો હાથમાં મૂકશે જ બાપુ. લ્યો બાપા તો આ પ્રસાદ લ્યો. રાતના રોટલો ચોળીને કઢીમાં એ ઉલાળી જવો. સવારે ચા, બપોરે છાશ, રાતે તાહળી ભરીને દૂધ. ભાડું આ અને રેગ્યુલર આપવું પડશે. વખતે એકાદશી હોય તો કે ઓલું ફરાળ વાળું દેજે. અને વળી એકાદ દી વહેલું મોડું થાય ભાડું ચૂકવવામાં તો વાંધો નહીં, કારણ કે તું જૂનો ભાડવાત અને તારામાં ભરોસો. અને ઘણા તો ભાડવાત પાછા એવા મજાના ઉદાર હોય કે ભાડું હોય 300 રૂપિયા ને આપે 400. મતલબ હાલી જાતું હોય 3 રોટલીથી પણ 4 લાડવા ઉપાડી જાય. इसलिए भोजन को पधारो संतो, पधारो पधारो. भोजन को ही किराया बोलते हैं. ये भाड़े का मकान है, किराए की खोली. क्यों आया है तू? बोले केवल प्रारब्ध भोग. ये तो ठीक है, आना पड़ा, बाध्यता है तेरी, लेकिन तेरा मिशन क्या है? केवल प्रारब्ध को भोगना, ये मिशन नहीं. जेल में जाए ने एने सजा भोगवानी होय, पण ई सजा भोगवानी ई एનું મિશન નહીં. પ્રાયશ્ચિત કરવું, જીવનને બદલાવવું, જીવનને સુધારવું, અને પછી એ દરમિયાન પણ કંઈક એવું નિર્માણકારી કામ કરતા રહેવું, એ મિશન હોય. સરકાર પણ એટલા માટે થોડી જેલ હલાવે ને ખર્ચા કરે છે. આખો જેલ વિભાગ આખો મિનિસ્ટ્રીનો અલગ હોય છે. તો ખાલી સજા કરવી અને એની સજા ભોગવવા માટે કરેલી વ્યવસ્થા એ આ જેલ, એમ નહીં. પણ એ પ્રાયશ્ચિત કરે. હું તો જ્યારે જ્યારે ત્યાં કેદી ભાઈઓની સાથે સંવાદ કરવાનું થાય ત્યારે કહું કે ભલા આ પ્રાયશ્ચિત તીર્થ છે તમારા માટે. અને તીર્થ માનો તરતી અનેન ઇતિ, જે તારે એ તીર્થ. આ ભૂલોથી પાપથી તારશે. प्रायश्चित करो. भूल किससे नहीं होती, होनी नहीं चाहिए, सावधान रहना चाहिए, लेकिन हो गई तो प्रायश्चित करो. अगर गलती रुलाती है तो राहें भी दिखाती हैं. मनुष्य गलती का पुतला है जो अक्सर हो ही जाती है, लेकिन जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं, और किसी के काम जो आए उसे इंसान कहते हैं. अहमदाबाद जेलना कैदीओ अमुक एवा हारा भजिया बनावे छे, तो भजिया वेचाय मार्केट में. तो केवल सजा काटना यह उद्देश्य नहीं है कारागार का.
અને એટલા માટે કેટલાક સંતોએ આ જીવનને આ સંસારને પણ કેદખાનું કહ્યું. જબ જબ સંસાર કા कैदी બનો. तो प्रारब्ध भोग के लिए हम आए हैं, ये तो ठीक है, लेकिन प्रारब्ध भोग के लिए ही केवल ये जीवन है ऐसा मानोगे तो कैदी की तरह रहोगे. એટલા માટે કહીએ કે આ તો આ મુસાફર છે ભાઈ, અને આ ભાડાનું ઘર છે. તારે રહેવું ભાડાના મકાનમાં હો જીવ શાને ફરે છે ગુમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. એ જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ. જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ. જાણે કાયમ લીધું છે વેચાણમાં. તારે રહેવું ભાડાના મકાનમાં હો જીવ શાને ફરે, શાને ફરે, શાને ફરે. માને મારું મકાન કીધું રંગને રોવા. એ માને મારું મકાન કીધા રંગ ને રોગાન. માને મારું મકાન કીધા રંગ ને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં. તારે રહેવું ભાડાના મકાનમાં હો જીવ શાને ફરે છે ગુમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના. ઓહો. રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. રાખે એવો રૂબાબ, રાખે એવો રૂબાબ કે જાણે ઈ મોટો નવાબ. રાખે એવો રૂબાબ જાણે મોટો નવાબ. રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. કાળ આવી બેસી તારા કાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. એ કાળ આવીને કેશે તારા કાનમાં કે તારે રહેવું ભાડાના મકાનમાં. હો કાળ આવીને કેશે તારા કાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. એ જીવ શાને ફરે છે ગુમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે શાને ફરે, શાને ફરે, શાને ફરે. જીવ શાને ફરે છે ગુમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. वास्तव में साधन धाम मोक्ष कर द्वारा ये शरीर है.
साधन धाम मोक्ष कर द्वारा, साधन धाम मोक्ष कर द्वारा, पाई न जेहि परलोक संवारा, पाई न जेहि परलोक संवारा। बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा। बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा। मोक्ष कर द्वारा, साधन धाम मोक्ष कर द्वारा, पाई न जेहि परलोक संवारा, पाई न जेहि परलोक संवारा। बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा। साधन धाम मोक्ष कर द्वारा, साधना के लिए मिला है शरीर। ये साधन है, शरीर माध्यम खलु धर्म साधनम, साधन है। इसलिए वैराग्य हो बढ़िया बात, नित्यानित्य वस्तु विवेक हुआ सत्संग करते करते, और अनित्य से वैराग्य हो गया और भेख भगवान धारण कर लिया। सैनिक ने यूनिफॉर्म मળી જાય એટલે ઈ સૈનિક નથી, ઈ સૈનિક છે એટલે યુનિફોર્મ મળ્યો છે, પણ ખાલી યુનિફોર્મ પહેરવા માત્રથી એ સૈનિક નથી। એને સૈનિક વાળી ડિસિપ્લિન, સૈનિક વાળો અભ્યાસ, સવારના કેટલો અભ્યાસ કરવો પડે। આપણા સૈનિકો જે હિમાલયની ઊંચાઈ ઉપર દેશની રક્ષા માટે ત્યાં તૈનાત છે, એ વાતાવરણમાં ટકી રહેવાનું, માત્ર ટકી નહીં રહેવાનું, દુશ્મનથી દેશની રક્ષા કરવાની, એ માટે કેટલો અભ્યાસ કરવો પડે। तो सैनिक और उसी तरह साधु एक यूनिफॉर्म है, भेख भगवान। वैराग्य हो गया, लेकिन अब अभ्यास, अभ्यास विरागाभ्याम तन निरोध। સૈનિકની ખાંભી હોય ને સંતની સમાધિ હોય, ये दोनों ऐसे हैं कि यदि देह के प्रति बहुत ज्यादा आसक्ति हो गई हो उसकी, तो ना ये सैनिक बन सकता है ना ये साधु बन सकता है। दोनों मौत से नहीं डरते। मरो वे जोगी मरो, मरण है मीठा।
वो किसको मारने की बात कर रहे हैं? गोरक्षनाथ। जिसने मैं को मार डाला है, जिसने भय को समाप्त कर दिया। भय मृत्यु का दूसरा नाम है। यह मृगी मुद्रा है। कनिष्ठिका और तर्जनी को अलग करके मध्यमा और अनामिका के साथ अंगुष्ठ मिलाया जाए, यह मृगी मुद्रा होगी। देखो ये मृगी का मुंह है, सीधी सादी बात। ये ज्ञान मुद्रा है, ये वैराग्य मुद्रा है। इसलिए हमारे विरागी सभी योगी इस मुद्रा में। गुरु अकेले में बैठा होता है तो ऐसे, और गुरु अपने आश्रित शिष्यों के साथ बैठकर उनका मार्गदर्शन कर रहा है तो यूं। यह ज्ञान मुद्रा है। भगवान श्री कृष्ण जब अर्जुन को उपदेश कर रहे हैं, ज्ञान मुद्राय कृष्णाय गीतामृत दुहे नमः। ज्ञान मुद्रा में ये तीनों अंगुलियां अलग और तर्जनी को और अंगूठे को मिलाया जाता। और ये मुद्राएं ऐसे ही नहीं बन गई, उसमें भाव है। ये तीन गुण हैं। ये जीव है। त्रिगुणात्मिका प्रकृति के साथ इसका तादात्म्य है जीव का। और शरीर मैं ही मैं पना इतना दृढ़ हो गया है और उसी जगत में रम रहा है, तो वो संसार है, वो संसारी है। लेकिन उन तीनों गुणों से अपने को मुक्त करके, अपने को हटा करके, ये अंगुष्ठ, ये ब्रह्म का प्रतीक है। मैं ये नहीं हूं, मेरा तादात्म्य इसके साथ है। ये सजातीय है, ये तो विजातीय हुए। तो जीव और ब्रह्म इससे मुक्त होकर के मैं स्थूल देह नहीं हूं। अभी अभी हमने आत्मशतक का गायन किया, उसमें जितने भी अनात्म पदार्थ है उनका निषेध करते हुए मनोबुद्धि अहंकार चित्तानि नाहम न च श्रोत्र जिह्वे न च घ्राण नेत्रे न च व्योम भूमिर न तेजो न वायु चिदानंद रूप शिवोहम शिवोहम। तो इस जीव का तादात्म्य ब्रह्म के साथ हो जाए। जीवो ब्रह्मैव नापरः, तो ये ज्ञान है ब्रह्मैवाहम। इसलिए वेदांत में भी ब्रह्म साक्षात्कार का तात्पर्य कि कोई देवता आता है और दर्शन देता है, ऐसा नहीं। आगंतुक दर्शन हो जाए, साक्षात्कार हो जाए, ऐसी बात नहीं कि कोई देवता आए, प्रकट हुए और वर मांगने के लिए कहा ना। ब्रह्म साक्षात्कार का तात्पर्य है ब्रह्म का आगंतुक दर्शन नहीं। कल हम चर्चा कर रहे थे, वो तो ईश्वर, वो तो भगवान। ब्रह्म, ईश्वर, भगवान, इन डिसेंडिंग ऑर्डर दिस थ्री वर्ड्स आर देयर। भागवत भी कहता है ब्रह्मेति परमात्मेति भगवान इति शब्दते। एतावदेव जिज्ञास्यम तत्वजिज्ञासुनात्मनः अन्वय व्यतिरेकाभ्याम यत् स्यात् सर्वत्र सर्वदा। उसका साक्षात्कार हो जाए तो ब्रह्म का आगंतुक दर्शन नहीं, लेकिन ब्रह्मात्मैक्य बोध, यही है ब्रह्म साक्षात्कार। ब्रह्मैवाहम, मैं वही हूं।
गुरु का यही उपदेश है, तत्वम असि। और जब साक्षात्कार होता है, अहम ब्रह्मास्मि, सर्वम खलु इदम ब्रह्म, नेह नानास्ति किंचन। ये जो नानात्व यानी वैविध्य प्रतीत हो रहा है, वो सत्य नहीं है, वो उसी ब्रह्म में वैविध्य की प्रतीति है। વાત સમજવામાં જો જરા અઘરી લાગતી હોય તો હાલો ને આપણે જુનાગઢના નરસિંહ મહેતાની પાસે જઈએ, એ આપણને સીધા સાદા શબ્દોમાં સમજાવે છે। એ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, નામ રૂપ જૂજવા, અંતે તો अखिल ब्रह्मा एक तू श्री हरि जूजवे रूपे अनंत भासे। ए अखिल ब्रह्म સવારના પોરમાં નરસિંહ મહેતો હાથમાં લોટો લઈ ખંભે આમ પંછીયું નાખી અને નાવા આવતો હશે દામોદર કુંડે, હા, અને સવારના પોરમાં ગાતા ગાતા ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય। આ બધાય ઘરેણા જુદા જુદા, બુટિયા હોય, બંગડી હોય, ગળાનો હેમનો હાર હોય, એ નાકની નથડી હોય, એ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, પણ અંતે તો હેમનું હેમ હોય। એ છે હોનું, એ હોનામાં જ બધા નોખા નોખા ઘાટની પ્રતીતિ છે। એ નોખા નોખા ઘાટ છે એટલે નોખા નોખા નામ છે કે આને નથડી કહેવાય, આને બંગડી કહેવાય, અને બુટિયા કહેવાય, અને नेकलेस कहवाय, एम बधाना नाम अलग। आ वैविध्य स्वर्ण में ही कल्पित है, वास्तव में स्वर्ण नेह नानास्ति किंचन। वास्तविकता क्या है? सर्वम खलु इदम ब्रह्म, ब्रह्मैवाहम। तो ब्रह्मात्मय के बोध आप लोगों को समझाया है कि विवेक में और ज्ञान में क्या अंतर है। सत्संग से विवेक होता है, ज्ञान नहीं, सत्संग से विवेक। बिनु सत्संग बिनु सत्संग विवेकन हो, बिनु सत्संग विवेकन होई। राम कृपा बिनु सुलभन सोई, राम कृपा बिनु सुलभन सोई। बिनु सत्संग विवेकन ओ बिनु सत्संग, बिनु सत्संग विवेकन होई। विवेक का अर्थ है दो जो मिक्स हो गए हैं, मिल गए हैं, उसको अलग कर लेना। खांड ने रेती अलग कर लेवा,
મિક્સ થઈ ગયા છે, એને અલગ કરો. नित्य और अनित्य को अलग करके देख लेना. शाश्वत और नश्वर दोनों को अलग करके देख लेना. ये विवेक है. इसलिए कहते हैं कि हंस के पास निरक्षीर विवेक होता है. कहते हैं हंस दूध और पानी मिक्स हो गया हो और हंस के पास रखो तो अलग कर लेगा, पानी से दूध को अलग करके ग्रहण कर लेगा. तो विवेक का अर्थ है वो जो दो मिक्स हो गए हैं उसको अलग करके देखना कि ये नित्य है, ये अनित्य है. और ज्ञान है वो जो दो प्रतीत हो रहे हैं उसका एक रूप में अनुभव करना. ये दो दो नहीं है. जीव और शिव दो नहीं है. वैसे भले दिखे दो, लेकिन जीवो ब्रह्मई बना पर. वैसे भले दिखे दो कि ये पार्वती है, ये शिव है, ये दो नहीं है. दिखने कहने में दो हैं. वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. ये देखने में, कहने में, सुनने में दो है, वास्तव में ये एक ही है. शक्ति और शक्तिमान ये दोनों एक ही होते हैं. इसमें कैसे भेद करोगे? तो ये ज्ञान मुद्रा है. इस जीव का संबंध इस त्रिगुणात्मिका प्रकृति के साथ नहीं है, भले ही वो वहां आया है. एटला कृष्ण कृष्ण
राम कस्तूरी तिलकं ललाटपटले वक्षःस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कंकणम् सर्वांगे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रष्ट स्रष्टनिबद्धनी विविलसत् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे